બોટાદ જિલ્લાના બરવાડા ખાતે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા બે મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાયા હતા. પ્રથમ કાર્યક્રમ તરીકે બરવાડા કોંગ્રેસ કમિટીના નવનિયુક્ત હોદ્દેદારોએ પદ ગ્રહણ કર્યું. બીજા કાર્યક્રમ તરીકે ખેડૂત જન અધિકાર યાત્રા યોજાઈ, જેમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને ધ્યાનમાં લેતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ કાર્યક્રમોમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ અને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલ સહિત ઘણા આગેવાનો ઉપસ્થિત રહ્યા. પદગ્રહણ સમારંભ દરમિયાન નવા હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી. આગામી સમયમાં કાર્યસૂચિ ઘડી કાઢવા પર ભાર મુકાયો હતો. ખેડૂત યાત્રા દરમિયાન ભાજપ સરકાર સામે ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવ્યા, જેમ કે વીજ વિતરણ, ટેકા ભાવ, પાણીની સુવિધાઓ અને જમીન સંબંધિત પ્રશ્નો. અંતે વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર પ્રાંત અધિકારીને સોંપવામાં આવ્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે અહીંયા તાલુકા પ્રમુખની નિમણૂક થઈ છે, એનો સમારંભ અને કૃષક આંદોલનની જવાબદારી મને સોંપી છે. ત્યારે ખેડૂતો જાગૃત થાય. 65% ખેડૂત ખેતી સાથે સંકળાયેલા, એટલે કે ખેડૂત, ખેતમજૂર, નગર અને ગામડાના નાના વેપારી અને સ્વરોજગારી, એ પછી સફાઈ કામદાર હોય, લુહાર કામ કરતા હોય, મિસ્ત્રી કામ કરતા હોય, વકીલ હોય, ડોક્ટર હોય, XYZ જે નગરમાં અને ગામડામાં રહે છે, એની બધી જીવનદોરી એ ખેતી આધારિત હોય છે. ત્યારે બે માગણી, એક તો ત્યાં વિકાસ પણ નથી હોતો અને ગ્રામ્ય જીવનના લોકો પણ મહાનગરોનો વિકાસ જોઈ અને રાજી રહેતા હોય છે કે વિકાસ થઈ ગયો. ત્યારે એને જાગૃત કરવા કે 65% લોકોને સુવિધા પણ મળતી નથી નગર અને ગામડામાં, અને સાથે સાથે ઉદ્યોગ અને વેપાર જેવો નફો પણ ખેતીમાં મળતો નથી. આ બે મુદ્દા. ત્રીજો મુદ્દો છે કે ખેતમજૂર હોય એને ખેતી માટે જમીન આપો, અને ગૌપાલક હોય એને એના ઢોરના પાલન માટે જમીન આપો. આ 4 માગણી સાથે ખેડૂતોને જાગૃત કરવા કોંગ્રેસ હંમેશા દેશના લોકોને જાગૃત કરી, સંગઠિત કરી અને દેશની આઝાદી લેવડાવી, એને સાથે રાખી અને વિકાસ કર્યો. કોઈ નાત નથી હોતી ખેડૂતની. એ બ્રાહ્મણ પણ હોય, એ કોળી પણ હોય, એ મુસ્લિમ પણ હોય, એ દલિત પણ હોય, કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ છે એ ખેડૂત હોય છે. ત્યારે એ ખેતનાદ બને અને ગુજરાતના આ 65% લોકો એના પોતાના વિકાસની વાત કરે, ના કે મહાનગરોનો વિકાસ જોઈને રાજી રહે. એ જાગૃતિ માટેનું એક કૃષક આંદોલન અમે ચલાવી રહ્યા છીએ. એ જાગૃતિના ભાગરૂપે આજે અમે પત્રિકાનું પણ બરવાડા તાલુકામાં વિતરણ કરવાના છીએ, એક એક ગામડે, એક એક ઘરમાં જઈને. ત્યારે સૌ જાગૃત બને અને કૃષક આંદોલનમાં અમારી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર જોડાય તો આ આંદોલન એ વધારે મજબૂતી લેશે. સરકારને પણ જ્યારે લોક માનસિકતા બને ત્યારે ફરજ પડશે એ કામમાં સહયોગ આપે એવી હરેક આ 65% ખેતી ઉપર નિર્ભર લોકોને વિનંતી. JDC ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.